મેડિકલ સાયન્સ, આયુર્વેદ, આ બધી પદ્ધતિઓ છે અને એમાંની એક પદ્ધતિ છે નેચરલ થેરેપી. જેવી રીતે યોગ અને આયુર્વેદ અસરકારક છે, એવી જ રીતે આ નેચરલ થેરેપી પણ એટલી જ અસરકારક છે. ભલભલા શારીરિક રોગો, માણસની વ્યસ્તતા, અનિયમિતતા, આળસ, એના કારણે જે રગ જકડાઈ જાય અને એમાંથી દુખાવો ઉત્પન્ન થતો હોય છે અને પછી એ દુખાવો ઓપરેશન સુધી પહોંચતો હોય છે. પરંતુ જો સમયસર આપણને આવી નેચરલ થેરેપી મળી જાય તો એ સચોટ ઉપચાર સાબિત થાય છે. એવી જ રીતે આજે માં ઉમિયાની કૃપાથી હું ને અમારા મયુર રાજા ઠાકોર સાહેબ રાજકોટ કેટલાય વખતથી આરપી પટેલના નિમંત્રણથી આવવાનું બાકી હતું. આમ હું એકલો તો આ સંસ્થા પાસેથી કંઈ શીખવા માટે અમસ્તો ચા પીવા આવું છું. માના આશીર્વાદ લીધા, આરતી થઈ અને મને લાગે છે બ્રાહ્મણે બરાબર માના પગલાં માથા પર મૂક્યા ને એ કંઈક સંકેત બતાવ્યા એવું મને લાગે છે. એ નીકળતા આરપી પટેલે કહ્યું કે કંઈ શરીરમાં દુખાવો. મેં તરત જ કહ્યું કે હા, મને ઢીંચણમાં ઘણા લાંબા સમયથી દુખે છે, ચાલો કહેશે. અહીંયા અમારે ત્યાં એક ગુરુજી આવ્યા છે અને મેં કીધું સમય કેટલો? મારે તો મારા શરીર માટે તો પછી ઓપરેશન કરાવીને 2 મહિના પડ્યા રહ્યું એના કરતાં આ 20 મિનિટમાં કંઈક સારું થતું હોય તો. અને અત્યારે મેં માત્ર 20 મિનિટ સુધી ગુરુજીની સારવાર લીધી તો મને એમ લાગે કે વર્ષો જૂની જે નસ છે એ એકબીજા સાથે જોડાઈ ગઈ હોય. આમ ઇઝી છે પણ આપણે તો અજાણ હોઈએ છીએ અને એ ખુલી જાય એટલે આપણને દુખાવો ઓટોમેટિકલી તો મને આખા શરીરે એવી રીતે દબાણથી જે સારવાર આપી એના પરિણામે मुझे पूछा कि कैसा लग रहा है. मैंने बोला कि बेटर, आई एम फीलिंग बहुत अच्छा लग रहा है, ठीक लग रहा है. તો આ થેરેપી અહીંયા કાયમી સેન્ટર શરૂ કરવા બદલ હું ઉમિયા ફાઉન્ડેશન અને આરપી પટેલને, ઉમિયા ફાઉન્ડેશનને, આમ પણ આ સંસ્થા લોકો ઉપયોગી કામ ખૂબ કરે છે અને માત્ર સંસ્થા પટેલ સમાજની હોવા છતાં આમ સમાજ માટે ખૂબ ઉપયોગમાં લેવાના કામો કરે છે, માર્ગદર્શન આપે છે. સામૂહિક રીતે લોકશાહી બચાવવામાં, સનાતન બચાવવામાં પણ સહેજ પણ હિચકિચાટ વગર સમાજને અપીલ પણ કરે છે. એમાંનું આ એક કામ, આમ તો અહીંયા ગુરુજી આવ્યા હશે ને એમણે કહ્યું કે ભાઈ તમે બાકી બધું મુંબઈથી આવ્યા છે ગુરુજી, અને તમે ત્યાં જે કરો છો તો અહીંયા એક કાયમી સેન્ટર ઊભું થાય તો મારા જેવા ઘણા લોકોને રાહત થાય. હવે હું વિચારતો હતો કે ગમે ત્યારે અનુકૂળતાએ ચાલો રિપ્લેસમેન્ટ ડૉક્ટરની સલાહ છે તો હું કરી નાખીશ, પણ મેં કહ્યું એમ કે દુખાવો બિલકુલ નહીં, એટલે હું ખેંચતો હતો. એવામાં મને આજે સચોટ ઉપચાર મળી ગયો એવો મને અનુભવ હું કરી રહ્યો છું. હું આરપી પટેલનો આભાર માનું છું, ગુરુજીનો આભાર માનું છું. અને મેં કહ્યું કે જ્યાં સુધી મને સમય છે, 2 દિવસ બહાર જવાનો છું, તો હું કાલે પણ આવીશ અને આ થેરેપીથી મને ફાયદો થશે એવો મને વિશ્વાસ છે. જેને પણ આ પ્રકારે પોતાને અનુભવ થતો હોય કે નસ જોડાઈ ગઈ છે, નસ ઉપર નસ ચડી ગઈ છે, એના કારણે દુખાવો થતો હોય છે, અને એ બધા નાના મોટા દુઃખ દર્દનો ઉપાય હોય તો એ નેચરલ થેરેપી છે. હું ફરીવાર સંસ્થાનો અને ગુરુજીનો આભાર માનું છું.